નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે પવન, ઠંડી અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, રાત્રે આપણે 100% ઓર્ગેનિક ખાતરનો એક વિડીયો મૂકેલો હતો, એટલે આ વિડીયો પૂરો થશે એટલે આ સાઈડમાં આપણે વિડીયો બતાવવાનો છે, દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને પવન, ઠંડી અને તાપમાન વિશેની માહિતી આપવાની છે, જેમાં ખાસ કરીને સૌપ્રથમ હું આપને પવન વિશે માહિતી આપું તો પવનની સ્પીડ અત્યારે સામાન્ય કરતાં 2 થી 3 પોઈન્ટ છે વધારે ચાલી રહી છે। અત્યારે 11 થી લઈને 14-15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ચાલી રહ્યો છે અને હજુ આવનારા 2 દિવસ સુધી, એટલે કે આજે 11 ફેબ્રુઆરી છે, 12 અને 13 ફેબ્રુઆરી એમ 2 દિવસ સુધી હજી પવન છે એ આજ મુજબ 2 થી 3 પોઈન્ટ વધારે સ્પીડની અંદર જોવા મળશે। 13 તારીખ પછી એટલે કે 14 તારીખથી પવન છે એની સ્પીડમાં ઘટાડો થશે, કેમ કે ઘણા બધા મિત્રો છે એ પવનની સ્પીડને લઈને આપણે કોમેન્ટ કરી રહ્યા છે, ત્યારે આપણો જવાબ છે કે પવનની સ્પીડ છે 13 તારીખ પછી 14-15 તારીખથી પવનની સ્પીડમાં ધીમે ધીમે ઘટાડો થશે અને પવનની સ્પીડ ઘટી અને અત્યારે જે 11 થી લઈને 15 ની સ્પીડ છે એની જગ્યાએ 9 થી લઈ અને 12 ની સ્પીડનો પવન થઈ જાય, એટલે કે નોર્મલ પવન થઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે પવનની સ્પીડ ઘટશે એની સાથે પવનની દિશાઓ પણ બદલાવાની શક્યતાઓ છે। અત્યારે ઉત્તરના પવનો ચાલી રહ્યા છે, જે કદાચ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો થાય એવું પણ હાલ લાગી રહ્યું છે, એટલે 14-15 તારીખથી પવનની દિશાઓ પણ બદલાશે અને સ્પીડમાં પણ ઘટાડો થશે। આ સાથે હું આપને જણાવી દઉં કે જે પવનની દિશા અને સ્પીડમાં ઘટાડો થશે, જેને કારણે જે અત્યારે આપણે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છીએ, જે આપણું એક અનુમાન હતું એ મુજબ જ અત્યારે એક ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, પણ આ ઠંડીમાંથી આપણે થોડુંક રાહત મળી શકે છે, ઘટાડો થઈ શકે। જો કે અત્યારે પણ જે ઠંડી ચાલી રહી છે કોઈ એકદમ કોલ્ડ વેવ નથી કે ગાત્રો થઈ જાવતી ઠંડી નથી, એકદમ નોર્મલ ઠંડી છે, પણ એક ચોક્કસથી શિયાળા જેવો માહોલ છે, આની અંદર ઘટાડો થઈ શકે છે 13 તારીખ પછીથી, એટલે કે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે 13 તારીખ પછીથી જે પવનની સ્પીડમાં ઘટાડો થશે એની સાથે સાથે પવનની દિશામાં બદલાવ થવાનો છે, જેને કારણે અત્યારે જે આપણું મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંને નીચું આવ્યું છે, આમાં મહત્તમ તાપમાન છે એ થોડુંક વધારે ઉપર આવે તેવી શક્યતાઓ છે। જો કે આ તાપમાન છે એ 13 ફેબ્રુઆરીથી ધીમે ધીમે 1 ડિગ્રી ઉપર વધતું જશે અને લગભગ આવનારા અઠવાડિયાની અંદર 35 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે મહત્તમ તાપમાન છે એમાં વધારે એક ઉછાળો આવશે અને લઘુત્તમ તાપમાન છે એ પણ ઊંચું આવશે, પણ લઘુત્તમ તાપમાન છે એ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી ઉપર આવશે, જ્યારે મહત્તમ તાપમાન છે એ 5 ડિગ્રી આસપાસ ઉપર આવવાની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને હવે આ અઠવાડિયું પૂરું થશે, આના પછીનું જે સેશન હશે 13 તારીખ પછીનું જે સેશન હશે એમાં ધીમે ધીમે એટલું તાપમાન ઊંચું આવશે કે જે આપણે રાત્રે થોડું ગુલાબી ઠંડી અને દિવસે ઉનાળા જેવો માહોલ એમ મિક્સ ઋતુનો સામનો પણ કરવો પડે છે। એટલે ખાસ કરીને આ જે ઠંડી છે એના વિશે પણ આપણે માહિતી આપી દીધી। જો કે જે શિયાળો પૂર્ણ થવાની માહિતી છે એ પણ આપણે 2-5 દિવસની અંદર રજૂ કરશું, કેમ કે શિયાળો છે એ પૂર્ણ ક્યારથી ગણવો, કેવી રીતે હવે આગળ ઉપર તાપમાનો જોવા મળશે એ આવનારા 2 થી 5 દિવસની અંદર આપણે વિડીયો મૂકીને માહિતી આપશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જે શરૂઆતમાં મેં આપની માહિતી આપી 100% ઓર્ગેનિક ખાતરની, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે 100% ઓર્ગેનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, હાલ રજા આપશો। ધન્યવાદ।